જેટલા લોકો ફર્નિચર નથી કરાવી શકતા 10 લાખ 15 લાખ 20 લાખ રૂપિયાનો ફર્નિચરનો ખર્ચો થાય છે, તમારે ટેમ્પરરી ફર્નિચર જોતું હોય તો તમને મળી જવાનું છે 60,000 રૂપિયાથી ચાલુ થવાનું છે। 2 BHK ના કેટલા થવાના ભાઈ? 1,80,000। 3 BHK ના 2,50,000। તો આ કઈ કઈ વસ્તુ આપવાના જો મને એ કહી દો। 3 BHK માં તમારે આવા 3 પલંગ આવશે, 3 કપાટ, 3 સાઇડ બોક્સ, 3 ડ્રેસિંગ ટેબલ, 3 આના ઉપર ગાદલા આવશે, એક સોફા સેટ આવશે, એક ટીવી યુનિટ આવશે, એક ડાઇનિંગ ટેબલ આવશે। આ બધું 2,50,000। એટલે ઘરની અંદર લગભગ તો 90% બધી વસ્તુ આવી ગઈ। બધું આવી ગયું। તો પીઓપી કરી નાખશો કે નહીં કર્યું? નહીં, પીઓપી નથી કરતા, ખાલી ભાઈ પીઓપી જ નહીં કરો, બાકી બધું હું એમ કહું છું જેટલી જરૂરિયાત વાળી વસ્તુ હોય દીપુભાઈ બધી વસ્તુ હાજર થઈ જાય ને। કેમ કે કોકને 250 નું ના ગમતું હોય તો 50,000 લાખ રૂપિયા પ્લસ કરો તો એના કરતા જોરદાર સારી વસ્તુ મળી જાય। અહીંયા સોફા સેટ થી માંડીને તમારા ડાઇનિંગ ટેબલ, પછી આમાં ટીવી યુનિટ, એટલે એમ કહું છું કે તમારો સારો સામાન, ઓરિજિનલ સારી વસ્તુ, સાગના લાકડા, બધા ઓલા ભૂસા વાળું નહીં આવે ને કોઈ, અને પાકું બિલ વાળું સારી વસ્તુ આખા ગુજરાતમાં મોકલાવશો કે ભાઈ? બધી જગ્યાએ પહોંચાડી દેશો। આમની પાસે તમે ગામમાં સોફા લેવા નીકળો તો હું તમને એટલું કહીશ કે સોફા લેવા માટે ખરેખર જોવા માટે આવજો। ગામમાં 1.5 લાખ વાળા સોફા તમને 50,000 માં મળવાના છે। તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો અને રામદેવ ફર્નિચર કઈ જગ્યાએ આવ્યું? બાલાજી એસ્ટેટ નારો પહોંચી જાજો ભાઈ, એકવાર જોવા જેવું છે ભાઈ।